હેલો, કેમ છો? નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો. ગાલા અસાઇનમેન્ટ બુક્સ 2026 વાણિજ્ય પ્રવાહની લોન્ચ થઈ ચૂકી છે. એમાં આપણે પ્રશ્ન પેપર નંબર 2 એટલે કે વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, આ પેપરનો વિભાગ એ અને બી તેનું સંપૂર્ણ સોલ્યુશન છે કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે જો ચેનલમાં નવા હો તો ચેનલને લાઈક શેર કરો, સબસ્ક્રાઈબ કરો, અને જો જૂના છો તો આની લિંક છે અન્ય વિદ્યાર્થી સુધી અવશ્ય પહોંચાડો, જેથી કરીને બધા જ વિદ્યાર્થીનો છે એનો લાભ મળી શકે. વિદ્યાર્થી મિત્રો, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના આ બંને વિભાગોનું સોલ્યુશન છે આપણે કરી રહ્યા છીએ. તો વધારે સમય નહીં લેતા જોઈએ આપણે આ બંનેનું સોલ્યુશન. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન પ્રશ્નપત્ર 2ની અંદર વિભાગ એની ચર્ચા કરીએ મિત્રો આપણે. તો આપ સૌ જાણો છો કે અગાઉ પણ આપણે માહિતી પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. નીચે આપેલા પ્રશ્ન 1 થી 20 હેતુલક્ષી પ્રકારના પ્રશ્નો માટે આપેલ 4 વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર છે લખવાનો છે, અને પ્રત્યેકનો 1 ગુણ રહેલો છે. આમાં પહેલો પ્રશ્ન છે કે અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળાને શું કહે છે? તો એનો જવાબ આવે છે બી, સંચાલન. મિત્રો, અહીંયા એ, બી, સી અને ડી એમાંથી જે આ લાલ કલરથી જે દેખાય છે દરેક જગ્યાએ, એ એનો સાચો જવાબ છે. તમને અલગ દેખાશે એટલે તમારે બહુ મજા આવશે સોલ્યુશન માટે. બીજું છે, આધુનિક સંચાલનના પિતા કોને કહેવામાં આવે છે? જે જુલાઈ 2023માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. એનો જવાબ આવે છે પીટર કુકર. ત્રીજો પ્રશ્ન, આયોજનની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? જે માર્ચ 2022માં પૂછાઈ ગયેલો. તેનો જવાબ આવે છે યોજનાનું મૂલ્યાંકન કરવું. ચોથો પ્રશ્ન, માનવ સંબંધોને આધારે કુદરતી રીતે રચાયેલા માનવ સંબંધનું જાળું કયા નામે ઓળખાય છે? જુલાઈ 23માં પૂછાઈ ગયું. તો તેના જવાબની અંદર આવે છે અવૈધિક વ્યવસ્થા તંત્ર. પાંચમું છે, તળ સપાટીએ હુકમ મેળવનાર વ્યક્તિને શું કહે છે? જે માર્ચ 2022 અને જુલાઈ 22માં પૂછાઈ ગયેલો. તો તેનો જવાબ આવે છે તાબેદાર. છઠ્ઠો પ્રશ્ન છે, કર્મચારી વ્યવસ્થા એ સંચાલનના કેવા પ્રકારનું કાર્ય છે? તો તેનો જવાબ આવે છે સી, સંચાલકીય. સાતમો પ્રશ્ન, કર્મચારી વ્યવસ્થા માનવ શરીરમાં શાનું સ્થાન ધરાવે છે? તો તેનો જવાબ આવે છે હાથ પગનું. આઠમો પ્રશ્ન, માનવ જરૂરિયાતોનો અગ્રતાક્રમ નક્કી કરનાર અબ્રાહમ માસ્લો કોણ હતા? તો એ છે એક મનોવૈજ્ઞાનિક. નવમો પ્રશ્ન, કયા માહિતી સંચારમાં અંકુશ અને આદેશની જરૂરિયાત હોતી નથી? તો તેનો એબીસીડીમાંથી આ સી જવાબ આવશે, અનૌપચારિક માહિતી સંચાર. દસમો પ્રશ્ન, અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય છે? જુલાઈ 22માં પૂછાઈ ગયેલો. તો તેનો જવાબ આવે છે દરેક સપાટીએ. 11મો પ્રશ્ન, નાણાકીય સંચાલન કોની સાથે સંબંધ ધરાવે છે? માર્ચ 2023માં પ્રશ્ન. તો તેના જવાબમાં આવે છે નાણાં કાર્ય. 12મું, વિદેશી રોકાણ સંસ્થાએ તેમની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે છે? જે માર્ચ 22 અને 24માં પૂછાઈ ગયો. તો તેનો જવાબ આવે છે સેબી. 13મો પ્રશ્ન, સેબી ક્યારે અસ્તિત્વમાં આવી? તો 30 જાન્યુઆરી 1992. ટ્રેઝરી બિલની મુદત કેટલી હોય છે? એ એટલે કે 182 દિવસ. 15મો પ્રશ્ન છે, બજારીય સંચાલનની કઈ વિચારધારામાં ગ્રાહકોની જરૂરિયાત જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે? તો તેનો જવાબ આવે છે સી, એટલે કે બજારીય વિભાવના. 16મો પ્રશ્ન છે કે જ્યારે ઉત્પાદક ગ્રાહકોને સીધું વેચાણ કરતો હોય ત્યારે કેટલીક સપાટીવાળી વિતરણ વ્યવસ્થા ઊભી થઈ એમ કહેવામાં? તો જે માર્ચ 23-24માં પૂછાઈ ગયો. તો તેનો જવાબ આવે છે 0. 17મો પ્રશ્ન, રાષ્ટ્રીય કક્ષાના આયોગના હુકમથી અસંતોષ હોય તો કઈ કોર્ટમાં પુનઃ વિચારણા માટે ફરિયાદ દાખલ કરી શકાય? તો મિત્રો એનો જવાબ આવે છે સુપ્રીમ કોર્ટ. 18મો પ્રશ્ન, ગ્રાહક જાગૃતિ ક્ષેત્રે કાર્ય કરતી કઈ સંસ્થા મુંબઈમાં આવેલી છે? જૂન 24માં પૂછાઈ ગયેલો. તો તેનો જવાબ છે સી, CGSI. 19મો પ્રશ્ન, કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાઓના સંકલનનું કામ કરે છે? તો સી જવાબ છે કન્ઝ્યુમર કોઓર્ડિનેશન કાઉન્સિલ.
20મો અને આખરી પ્રશ્ન છે કે ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની શરૂઆત કયા વર્ષથી થઈ? જે જુલાઈ 2022 અને જૂન 24માં પૂછાઈ ગયું. તો તેનો જવાબ આવે છે 1991. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિભાગ એની સંપૂર્ણ સોલ્યુશન આપવાનો પ્રયત્ન કરેલો છે. જોઈએ હવે આપણે વિભાગ બી. એમાં છે કે નીચે આપેલા પ્રશ્ન 21થી 30ના એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકનો છે 1 ગુણ છે. પહેલો પ્રશ્ન છે કે MBAનું વિસ્તૃત રૂપ છે લખો. તો MBAનું વિસ્તૃત રૂપ છે માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન. તો આ એનો મિત્રો જવાબ છે. 22મો પ્રશ્ન, આયોજનમાં કયા કારણોસર અનિશ્ચિતતા ઉદ્ભવે છે? જે જુલાઈ 22માં પૂછાઈ ગયું. તો ઉત્તર છે આયોજનમાં ધારણાઓ અને પૂર્વાનુમાનો ભવિષ્ય સાથે સંબંધ ધરાવે છે, પરંતુ અનિશ્ચિત ભાવિને કારણે આયોજનમાં અનિશ્ચિતતા રહેલી છે. 23મો છે કે ઉત્તરદાયિત્વ એટલે શું? તો જવાબ છે કે તાબેદાર દ્વારા થયેલ કાર્યોનો ઉત્તમ આપવાનો તરતનો ઉપરી અધિકારી જવાબદાર હોય છે, જેને ઉત્તરદાયિત્વ કહે છે. 24મો પ્રશ્ન, કયા વહીવટતંત્રને લશ્કરી વહીવટતંત્ર કહે છે? માર્ચ 24નો પ્રશ્ન. તો ઉત્તર છે રૈખિક વહીવટતંત્રને સ્વતંત્રતા પણ કહે છે. 25, ભરતી માટેના કારણો જણાવો. જે માર્ચ 2022માં પૂછાઈ ગયેલો. ઉત્તર છે ભરતી માટેના કારણો આ મુજબ છે. પહેલું છે નવું એકમ સ્થપાય. બીજું, ચાલુ એકમનો વિકાસ થાય. ત્રીજું, કર્મચારી રાજીનામું આપે ત્યારે. અને ચોથું છે કર્મચારીનું મૃત્યુ કે નિવૃત્તિ હોય ત્યારે. તો આમ બધા ભરતીના છે કારણો ગણી શકાય. 26મો પ્રશ્ન, નિરીક્ષણનો અર્થ આપો. તો જવાબ છે નિરીક્ષણ એટલે એવું કાર્ય જેના દ્વારા યોજના અને સૂચનાઓ મુજબ કાર્ય થઈ રહ્યું છે તેની ખાતરી મળે છે. તો એ નિરીક્ષણ છે. 27મો પ્રશ્ન, કઈ જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ પ્રમાણમાં ઓછો આવે છે? માર્ચ 24માં પૂછાઈ ગયો. ઉત્તર છે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ અન્ય જામીનગીરીઓ બહાર પાડવાના ખર્ચ કરતાં પ્રમાણમાં ઓછો આવે છે. 28મો પ્રશ્ન, NSDLનું પૂરું નામ જણાવો. NSDL એટલે કે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે ટૂંકાક્ષરી રૂપ છે ગણી શકાય છે. 29મો પ્રશ્ન છે બ્રાન્ડિંગ એટલે શું? તો મિત્રો એનો જવાબ છે કે જ્યારે ઉત્પાદક પોતાના માલને અન્ય ઉત્પાદકોના માલથી અલગ પાડવા પેદાશની સરળતાથી ઓળખ કરી શકે અને માલની અન્ય વ્યક્તિઓ નકલ ન કરી શકે તે નામ, સંજ્ઞા, ચિત્ર, નંબર કે આમાંનું બધું જ આપવામાં આવે તેને બ્રાન્ડિંગ તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો 30મો પ્રશ્ન છે CCCનું પૂરું નામ જણાવો. તો CCCનું વિસ્તૃત રૂપ છે કન્ઝ્યુમર કોઓર્ડિનેશનલ કાઉન્સિલ છે. તો આ રીતે મિત્રોનો જવાબ છે તમે જોઈ શકો છો. તો આ રીતે વિભાગ એ અને વિભાગ બી આ બંને વિભાગોનો સંપૂર્ણ સોલ્યુશન આપવાનો મિત્રો પૂરતો પ્રયત્ન કરેલો છે. છતાં પણ કોઈ જવાબમાં કે કોઈ પ્રશ્નમાં તમને એવું લાગે કે આ જવાબની બદલે આ આવી શકે તો અવશ્ય કોમેન્ટ બોક્સમાં તમે એનો બંધબેસતો અથવા સાચો જવાબ છે એ લખી અને કોમેન્ટ કરી શકો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરો. ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે જોડાયેલા રહો. તો હવે મિત્રો મળીએ આપણે એક નવા જ વિડીયોમાં અને એક નવી જ ચર્ચા સાથે. ત્યાં સુધી દરેકની પરીક્ષાઓ અને વાંચનની અને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ. વાણિજ્ય